હેલો ગાઈસ, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. તો આજે આપણે જઈએ છીએ ગામડે, અને ગામડે જતા જતાં આપણે અત્યારે પહોંચી ગયા છીએ તારાપુર હોટલ પેરામાઉન્ટ પર. જો સવારે વ્લોગિંગ કરવાનું લેટ થઈ ગયું હતું કેમ કે મારા ફોનમાં ચાર્જિંગ હતું નહીં, એટલે આપણે અત્યારે જઈએ છીએ ગામડે. આજે તો આપણી હારે છે આપણો મિત્ર. હાય હાય કહી દે આમ બધાને. નકશો બધાને હાય હાય કરી દે. હાય, કેમ છો? જો વાહ, હવે આપણે જઈએ છીએ હોટલેથી નાસ્તો કરીને આપણે જઈએ છીએ આપણા ગામ તરફ. જો તમને રસ્તામાં બધું બતાવીશ ને. આ ભાઈને છે ને કાકા પાસે આવવાની જ મજા આવતી હોય છે. અહીંયા જો નથી નવું. જો અહીંયા પાણીની બોટલ જોઈ ગયો છે, હમણાં પાણીની બોટલ આપી દે એટલે શાંતિ જાય. જો થઈ ગયો, એટલે જોતું તો ઈ જ ભાઈ, એને મજા આવે છે. જો ભાઈ બધા ગાડીમાં બેસી ગયા છે. હું હાવ પાછળની સીટ ઉપર બેસેલો છું, જુઓ તમે. અને આપણી બાજુમાં છે ઠેલા, અને આગળ ડ્રાઇવિંગ કરે છે ચિરાગભાઈ. પપ્પા બાજુમાં બેઠા, મમ્મી અહીંયા બેઠા છે, દીકના અહીંયા છે, ભાભી અહીંયા છે. ને આ જો બલ્લે બલ્લે, ઓ બલ્લે બલ્લે. શું કરે છે નક્ષુ? નક્ષુ શું કરે છે? ક્યાં જવું છે નક્ષુ ને? બાબા જવું છે? હે નક્ષુ ને ક્યાં જવું છે? બાબા બાબા. હે એ ભાઈ ક્યાં જવું છે તારે? લે આપું, લે બોટલ જોઈએ છે. લે બોટલ. અરે વાહ, ફાઇનલી નક્ષભાઈ આવી ગયા છે અહીંયા પાછળ. નક્ષ બધાને હાય કરી દો. હાય, હેલો, કેમ છો? જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ કહી દે બધાને. એ આમ જો એન્જોય કરે છે, જો કેવી મજા આવે છે વિન્ડો સીટ ઉપર. તમે વ્લોગમાં રહેજો, કેવી મજા આવે છે અમે તમને બતાવશું બધું. આ 7 થી 8 દિવસ અમારા ગામડાના વ્લોગ આવવાના છે, તો તમે બધા જોવાનું ભૂલતા નહીં. નક્ષભાઈએ તો ચશ્મા પહેરી લીધા છે. નક્ષભાઈ આમ જો આમ મજા આવી ગઈ ને ચશ્મા પહેરીને. જો દિગ્ના એને મસ્તી કરે છે ને ચશ્મા પહેરી લીધા છે. એને આમ અલગ જ દેખાતું હોય ને એવું એને મજા આવે છે. આમ જોવો તો ખરા, ચશ્મા કાઢવાનું નામ નથી લેતા. વાહ હીરો, વાહ વાહ હીરો, વાહ વાહ ભાઈ વાહ. હા, કાલે એને છે ને, કાલે થ્રેસર આવવાનું છે. થ્રેસરમાં એને કામ કરવાનું છે ભાઈ. હા ચાલો ચિરાગભાઈ, વટ્ટામણ આવી ગયો છે. વટ્ટામણ અહીંયાથી ટર્ન લઈ લેજો. વટ્ટામણ ચોકડી પહોંચી ગયા છે ફાઇનલી આપણે. અને सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ. चश्मा પહેરી તો ભોલેનાથ કરી છે. વાહ વાહ હીરો, વાહ વાહ નક્ષી ભાઈ. શું દેખાય છે? કાઢી નાખ્યું. ચાલો ચાલો તો ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે ગેલાપ્સ હોટલ. જો તમે પહોંચી ગયા. ચાલો ગાઈઝ, આપણે ફાઇનલી નીકળ્યા તો વહેલા, પણ અત્યારે ટ્રાફિકના હિસાબે આપણે છે ને બહુ લેટ છીએ. આમ તો જુઓ, સૌરાષ્ટ્રનો આપણે સુરત, ભરૂચ, અંકલેશ્વર, વડોદરા ને અમદાવાદ બધી બાજુનું પબ્લિક આવ્યું છે. ફૂલ બાકાજીકી બોલાવવાનું છે સૌરાષ્ટ્રમાં. જુઓ તો ખરા તમે, ફૂલ ટ્રાફિક હોય. સિંગલ પટ્ટીમાં ગાડી, એટલે હાઈવે જેવા રસ્તામાં સિંગલ પટ્ટીમાં ગાડી હાકે છે. આમ જોવો તમે, કાંઈ ગાડી હાલતી નથી. હાવ આમને જો, આમ જો કાંટો જોવો 0 ઉપર, અને ટ્રાફિક જોવો તમે. તો આવું છે ભાઈ સૌરાષ્ટ્રમાં. તો તમે જો આવતા હોય ને તો હમણાં 2-3 દિવસ આવતા નહીં કોઈ, બહુ ટ્રાફિક છે આમાં. તો જોવો તો ખરા, જોવો જોવો તમને બતાવો. જો ફૂલે ફૂલ ટ્રાફિક છે ભાઈ, તમે જોઈ લીધું ને. અને ચણિયા ચોળી લેવા હોય ને તો લઈ લેજો ભાઈ. જો બધા એક નંબર હો ભાઈ. એ તમારે કોઈને ચણિયા ચોળી લેવાના છે? હા ભાઈ, ચણિયા ચોળી લેવાના છે તમારે કોઈને? હા તો ઉતરીને લઈ લો. ચાલો બધાને 5-5 ચણિયા ચોળી લઈ દેવાના છે. ચાલો
તો ફાઇનલી આપણે અત્યારે પહોંચી ગયા છીએ શ્રી ભુરખ્યા હનુમાનજી દાદાના મંદિરે. તો ચાલો તમને હું ભુરખ્યા દાદાના દર્શન કરાવું, બ્લોગમાં જોડાયેલા રહેજો. ચાલો તો ફાઇનલી આપણે આવી ગયા છીએ ભુરખ્યા હનુમાનજી મહારાજના મંદિરે. ચાલો તમને બધાને દર્શન કરાવી દઉં. બધા જય હનુમાનજી મહારાજ લખી દેજો અને બધા દર્શન કરી લેજો. જવો છે અહીંયા રામ દરબાર, બધા દર્શન કરી લ્યો અને બ્લોગમાં જોડાયેલા રહેજો. બધો અપડેટ દિગ્ના, તું ક્યારે ભુરખ્યા આવી છો કે નથી આવી? પહેલી વાર આવી? હે, કેવો રહ્યો એક્સપિરિયન્સ તારો? કેવા છે દર્શન, કેવા થયા? અચ્છા, તો હું તો 2-3 વખત આવી ગયો હતો. દીકના ફર્સ્ટ ટાઈમ છે, મમ્મી પપ્પાને બધા ફર્સ્ટ ટાઈમ છે. તો તમે દર્શન કર્યા કે નહીં અને કોમેન્ટમાં લખી દેજો જય ભુરખ્યા દાદા.